શ્રી ગણેશાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પુરુષોત્તમ માસની કથા 108 મણકાનો નિત્ય પાઠ કરવો. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. શ્રી પુરુષોત્તમ માસની વ્રતની કથા સુણો નર નાર, ભવસાગરથી તરશો વ્રતની લીલા અપરંપાર. રત્નોમાં ચિંતામણી, નદીઓમાં ગંગા માત, વ્રતોમાં પુરુષોત્તમ માસ, તમે પ્રેમે સાંભળો વાત. નેમી શારણ્યમાં યજ્ઞ કરવા ઋષિ મુનિઓ આવ્યા, મોટા મોટા તપસ્વીઓ શિષ્યો સાથે લાવ્યા. તેવા સમયે સૂત પુરાણી ઓચિંતાના આવ્યા, જનકલ્યાણ થાય તેવી કથા કહેવા લાગ્યા. માસ દિવસ ઘડી પળ કાળના વિભાગ કહેવાય, નદી તળાવ કૂવા ઝરણા જળના વિભાગ કહેવાય. દરેક વિભાગને અષ્ટિતાનું સુખ પ્રાપ્ત થાય. સંજોગ 7 એક અધિક માસ તેનાથી વંચિત થાય. અધિક માસ મલમાસ રૂપે જગમાં જાહેર થાય. પોતાના અધિષ્ઠાતા ન હોવાથી તે બહુ દુઃખી થાય. આ માસને મલિન માની સત્કાર્ય થતા નહીં. વૈકુંઠમાં આવી વિષ્ણુને પોતાની આપવીતી કહી. 30 દિવસ સુધી સૂર્યનું સંક્રમણ અટકી જાય. તેથી આ જગમાં મલમાસ હળધૂત બહુ થાય. દુઃખ તિરસ્કાર અપમાનથી દુખડા ન સહેવાય. હે દયા સાગર દયા કરો, મારું જીવન ઝેર થાય. મલમાસ કહે આ દુખડા હવે ના સહેવાય, મારું દુઃખ ભાંગવા તમે કરો કંઈક ઉપાય. વિષ્ણુ કહે મલમાસને દુઃખમાં ધીરજ રાખો, દુખડા દુઃખ થશે તમારા, હૈયે હિંમત રાખો. મલમાસને બચાવવા સૂઝ્યો એક ઉપાય, ગૌલોકમાં જાય તો કરુણા કૃષ્ણની થાય. ગૌલોકની જમણી બાજુ આવ્યું વૈકુંઠ ધામ, ડાબી બાજુએ શિવલોક છે અતિ સુંદર ઠામ. ગૌલોકની વચ્ચોવચ્ચ છે શ્રી કૃષ્ણનું મંદિર, મણિરત્નના તેજમાં તેમના ચમકે ચીર. સદા ભોળા ભક્ત સમક્ષ કૃષ્ણ પ્રગટ થનારા, ગોકુળ ગામે ગોવાળનો વેશ ધારણ કરનારા. શ્રી કૃષ્ણએ દેવકીજીને કંસના ભયથી મુક્ત કરી, દુશાસનના હાથમાંથી દ્રૌપદીને બચાવી હતી. કુબજાને તારનાર, ગજેન્દ્રને મોક્ષ આપનાર, યમુનાના વિષ જળમાં કાળી નાગને મારનાર. આ જગમાં શ્રી કૃષ્ણે કર્યા કંઈક ઉપકાર, હે પુરુષોત્તમ ભગવાનનો જગમાં જય જયકાર. શ્રી કૃષ્ણ પાસે જઈ વિષ્ણુએ આપ્યો અહેવાલ, બિચારા આ માલમાસના બુરા હાલ હવાલ. શ્રી કૃષ્ણના પ્રભાવથી સ્પષ્ટ થયો અર્થ, ચિતા સમી ચિંતા કરવી વ્યર્થ. હે પરમ કૃપાળુ, મેં મારું દુઃખ જાહેર કર્યું, મારો અધિષ્ઠાતા સ્થાપો, મેં તમારું શરણું લીધું. શ્રી કૃષ્ણના દર્શન થકી ધન્ય થયો મલમાસ, વરદાન પામ્યો પ્રેમથી પૂરી થઈ સૌ આશ. આશીષ આપ્યા શ્રી કૃષ્ણે, તું પુરુષોત્તમ માસ કહેવાશે, તારા નામનો મહિમા લોકો પ્રેમથી ગાશે. બધા માસમાં અધિક માસ પુરુષોત્તમ કહેવાય. આ માસમાં વ્રત ઉપવાસ ભક્તિ ભાવથી થાય. 30 દિવસના વ્રતની શુભ શરૂઆત કરો, એકટાણું કે ઉપવાસ તમે પ્રેમથી કરો. આ વ્રતમાં વહેલા ઉઠી પૂજા પાઠ કરો જાતે, કંકુ ચોખા ફૂલથી અર્ચન કરો માથે. 5 જાતના ધાન લાવી ભૂમિ મંડળ રચો, તાંબાના 4 કળશ સ્થાપી પ્રેમથી પૂજન જશો. વાસુદેવ બળભદ્ર, ત્રીજા દેવ પ્રદ્યુમન, ચોથા અનિરુદ્ધનું આહ્વાન કરી કરો પ્રેમે સ્થાપન. પાટલા પર છબી પધરાવી કરો ઘીનો દીવો, નિર્મળ નીરથી સ્નાન કરીને ચરણામૃત પીવો. કપાળમાં ગોપી ચંદનનું ઉધર્વ પુંડ તિલક કરો, ઉધર્વ પુંડની બરોબર વચ્ચે એક ટપકું કરો. ઉધર્વ પુંડમાં શ્રી વિષ્ણુજીને લક્ષ્મીજીનો વાસ, ત્રિપુંડમાં શિવશંકર પાર્વતીજીનો વાસ. પ્રાણાયામ કરી શ્રી કૃષ્ણને નમસ્કાર કરો. માં ગાયત્રીનું ધ્યાન ધરીને પ્રેમે મંત્ર પાઠ કરો.
અખંડ દીપ પ્રગટાવીને ભોળા ભાવે પૂજન કરો. નૈવેદ્ય ધરાવો ભાવથી ચરણામૃતનું પાન. આરતી ઉતારો શ્રી કૃષ્ણની પ્રેમે નમસ્કાર કરો. વાસુદેવાય નમઃ બીજ મંત્રનો જાપ કરો. પ્રાર્થના કરો પ્રેમથી મારી ભૂલને માફ કરો. મારી પૂજા સ્વીકારી મારા વ્રતનો સ્વીકાર કરો. વ્રતના છેલ્લા દિવસે આખી રાત જાગરણ કરો. શ્રી કૃષ્ણનું કીર્તન કરી વ્રતની પૂર્ણાહુતિ કરો. શ્રદ્ધાથી જે વ્રત કરે પામે ધન ભંડાર. આ જગમાં આ વ્રતનો મહિમા અપરંપાર. આ વ્રતને ઇનકારવાથી મેઘાવતી થઈ પંચપતિ દ્રૌપદી. તેના દુઃખ ફળરૂપે પાંડવોને બહુ વિપદ પડી. રાજપાટ ત્યજીને એમને જંગલ રહેવું પડ્યું. દુઃખમાંથી મુક્ત થવા એમને આ વ્રત કરવું પડ્યું. હઠ કરી મેળવવાથી સારું પરિણામ આવે નહીં. ભલે મેળવો વરદાન શુભ ફળ મળે નહીં. અમરપુત્ર મેળવવા ધનુર્શર્માને મન થયું. ત્યારે તેણે 12,000 વર્ષ અતિ ઉગ્ર તપ કર્યું. હઠ કરીને મેળવ્યું ધનુશર્માએ વરદાન. તો એ દીકરો મૃત્યુ પામ્યો ત્યારે આવ્યું ભાન. સુદેવ ગૌતમીના બાળકનું જ્યારે મૃત્યુ થયું. અજાણપણામાં તેમનાથી આ વ્રત થઈ ગયું. આ વ્રતના પ્રતાપે બાળક સજીવન થઈ ગયું. તેથી જ દ્રઢ ધનવાનું જીવન ધન્ય ધન્ય થઈ ગયું. માયાના બંધનમાં વ્રત જલ્દી ના સમજાય. કર્મની ગતિ ન્યારી કરેલા કર્મ એળે ન જાય. પુરુષોત્તમ માસના વ્રતથી મનવાંછિત ફળ પામી આ ભવમાં સુખ મળે. જાય વૈકુંઠ ધામ. જન્મ મરણના ફેરા ટળે. વૈકુંઠનો અધિકારી થાય. આ વ્રતના પ્રભાવથી દુઃખ દારિદ્ર્ય જાય. આ વ્રતથી મનોકામના સદાય પૂર્ણ થાય. આધિ વ્યાધિ ઉપાધિ બધું દૂર ઠેલવાય. આ માસમાં જે કૃષ્ણનું વ્રત પૂજા દાન કરશે સુખ શાંતિ સહેલાથી પ્રાપ્ત કરી શકશે. પુરુષોત્તમ માસના વ્રતથી 100 યજ્ઞનું ફળ મળે. ભૂત પ્રેત પિચાચની બધી પીડાઓ દૂર ટળે. સુખ સંપત્તિ સંતાન શાન માન કીર્તિ મળે. દર્શન આપે ભગવાન અંતે વૈકુંઠ ધામ મળે. 108 માળાનો પાઠ કરે એની પર પ્રભુ કૃપા કરે. મનોકામના પૂર્ણ થશે મળે જગમાં માન. દાસ તમારો આવી ગાવી કહે હે પુરુષોત્તમ ભગવાન. સદા સૌને આપજો શક્તિ ભક્તિને દાન. સદા સૌને આપજો શક્તિ ભક્તિને જ્ઞાન. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.